આજે અમદાવાદ શહેરમાં રેલીનું આયોજન થયું હતું। ગુજરાતભરમાંથી અનેક નાગરિક ભાઈઓ અને બહેનો રેલીમાં આવ્યા હતા। રેલીની સંપૂર્ણ જવાબદારી અને આ રેલી સંપૂર્ણપણે શાંતિથી પૂર્ણ થાય એના માટે પ્રજાજનોએ પણ ખૂબ સહકાર આપ્યો। પોલીસ તંત્રએ પણ પોતાની જવાબદારી શાંતિથી નિભાવી અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ તંગ પરિસ્થિતિ ન થવા દીધી। એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવનો વિષય હતો જ। સૌએ શાંતિ જાળવી એ માટે મને આનંદ થાય, પરંતુ લગભગ રાત્રિના 8 વાગ્યા પછી જીએમડીસી ગ્રાઉન્ડ પર કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો। મેં આદેશ આપ્યા છે કે કેવા સંજોગો ઊભા થયા કે જેથી કરીને પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો। જે લાઠીચાર્જ કર્યો છે એની પાછળના કારણો શું હતા એના માટે જે અહેવાલ આવશે તો એના આધારે રાજ્ય સરકાર એમના ઉપર એક્શન લેશે જ। પરંતુ મારી આપ સૌ પ્રજાજનોને વિનંતી છે કે આપણે શાંતિ જાળવીએ, સલામતી જાળવીએ। સરકારી ઇમારતોને નુકસાન એ આપણને જ નુકસાન છે અને એટલા માટે તંગ પરિસ્થિતિ પેદા ન કરતા એકબીજાને સહયોગ કરી શાંતિ જાળવવામાં મદદ કરીએ। હું ફરીથી સૌ ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપણે બધા જ સાથે મળીને ગુજરાતની શાંતિને ફરીથી લાવીએ એવું છે।